નમસ્કાર. ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણ. એની અંદર સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 8. એમાં એવું કીધું એક વર્ષમાં સીમા 1,50,000 રૂપિયા કમાય છે. કમાય કેટલી? કુલ રકમ કેટલી છે? 1,50,000 રૂપિયા. તેમાંથી 50,000 રૂપિયા બચત કરે. બચત કેટલી કરે? બચત 50,000 રૂપિયા. 50,000 રૂપિયા શું કરે છે? બચત એટલે એ જે કમાય એમાંથી 50,000 રૂપિયા દર વર્ષે વધારે છે. તો એને ખર્ચ કેટલો કરે આખા વર્ષ દરમિયાન? કારણ કે એને બચત 50,000 રૂપિયા કરી હોય, એ 1,50,000 રૂપિયા કુલ કમાણી હોય, તો ખર્ચ કેટલો કર્યો? તો ખર્ચ બરાબર 1,50,000 માંથી 50,000 કરવાના, બાદ કરવાના. 50,000 બાદ કરો વધે કેટલા? 1,00,000. તો એને 1,00,000 રૂપિયા જે છે એ હું કર્યા ને બસ ઓલા ખર્ચો કર્યો. એટલે આખા વર્ષ દરમિયાન એનો ખર્ચો કેટલો કર્યો? તો 1,00,000 રૂપિયાનો. કે રાવ છે કે નહીં? આખા વર્ષ દરમિયાન 1,00,000 રૂપિયાનો એનો ખર્ચો કર્યો. તો એના આધારે પ્રશ્નો આપ્યા. પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. તો ધ્યાન અહીંયા પહેલું એવું કીધું સીમા કમાય છે તે રકમ અને બચત કરે તે રકમનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર સીમા કમાય કેટલો કમાય છે? 1,50,000 છેદમાં બચત કરે. બચત કેટલી કરી એને? તો બચત કરે રકમ કેટલી છે? 50,000. 1 2 3 4 1 2 3 4 મીંડા ઉડી ગયા. વધ્યા 15. 5 તેરી 15. ઉપર કેટલા આવે? 3. છેદમાં કાંઈ નથી એટલે કેટલા કહેવાય? 1. તો આને લખવું એવું લખાય 3/1. તો એને બચત કરી એનો ગુણોત્તર કેટલો આવ્યો? 3/1. કુલ કમાણી અને જે બચત કરી એનો ગુણોત્તર કેટલો આવ્યો? 3/1. ખ્યાલ આવે છે કે નહીં? એ જ રીતે બીજો પ્રશ્ન તેને બચાવેલ રકમ અને તેને ખર્ચ કરે. જે રકમ બચાવેલ છે કે જે રકમ એને બચત કરી એ રકમ અને જે રકમ એને ખર્ચ કર્યો એ બંનેનો કરવાનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર શું લખાય? ગુણોત્તર બરાબર બચત કરેલ રકમ કેટલી હતી? 50,000 છેદમાં ખર્ચ કેટલાનો કર્યો? 1,00,000 નો. 1 2 3 એક મિનિટ હોઈ ગયો. 5 2 10 અંશમાં કાંઈ નથી કેટલા કહેવાય? 1 એકલા છેદમાં 2 અથવા બીજી રીતે લખો તો લખાય 1/2. તો એને જે બચત કરી રકમ પેલી એકલા છેદમાં 2 તો 1/2 આટલા પ્રમાણે શું કરી છે? બચત કરેલી છે. એટલે જે એને બચત કરી અને જે ખર્ચો કર્યો એનો ગુણોત્તર કેટલો આવ્યો? એકલા છેદમાં 2 અને 1/2. એકલા છેદમાં 2 ન લખો, બીજી રીતે કઈ રીતે લખાય? 1/2. એ જ રીતે પ્રશ્ન નંબર 9. 3300 વિદ્યાર્થીઓની એક શાળામાં 102 શિક્ષકો છે. તો શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર શું લખાય? શિક્ષકોની સંખ્યા કેટલી છે? તો 102 છેદમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 3300. શિક્ષકોની સંખ્યા અને પહેલા શિક્ષકોની સંખ્યા તો અંશમાં શિક્ષકોની સંખ્યા લખવાની અને વિદ્યાર્થીઓ છેદમાં કઈ આવે? વિદ્યાર્થી. હવે સર આપણા મોટાને કેમ કરો? કાંઈ આપણે અવિભાજ્યની રીતે અવયવ પાડો. 102 2 વડે કરો 51 દૂર થાય. 3 વડે કરો 17 કેરી 51 17 1 17. તો કરો 2 ગુણ્યા 3 ગુણ્યા 17 છેદમાં 3300 ને ભાગ પાડો 2 વડે. તો 2 વડે ભાગ પાડો કેટલા? 2 1 2 વધ્યા 1 કે 2 6 5 1 2 15 0. 1650 ગુણ્યા 2 કરો 3300 થાય. એને 2 વડે કરો 825 8 ને 10 10 ને આવેલા 3 વડે આવે 2 વડે ભાગ આવે નહીં 3 વડે કરો 3 2 6 વધ્યા 1 312 3 વડે આવશે નહીં. 3 વડે ભાગ આવે નહીં જોઈએ
એકા 21, 22 માંથી 1, 3 પંચા 75, 275 હોય. 275 એટલે કેટલા? 7 ને 2 9, 9 ને 5 કેટલા થાય? 14. 3 વડે ભાગ આવે ને 3 પંચા 15 થાય. જોવાનો સરવાળો 3 ના ઘડિયામાં આવે છે કે નહીં? તો 5 વડે લખો. 200 55 પંચા કેટલા થાય? 275. 11 પંચા 11 એકા 11. તો મારે જે અવયવ કે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11. 2 કેન્સલ, 3 કેન્સલ. ઉપર કેટલા આવ્યા? 17 છેદમાં 11 પંચા 55, 55 પંચા કેટલા થાય? 275. 275 ગુણ્યા 2. 2 કરો તો કેટલા આવે? 10. વધે 7 14 ને 15 વધે 2 2 4 ને 5 કેટલા? 550. તો આ તમારો જવાબ કેટલો આવ્યો? 17 ના છેદમાં 550. તો આને લખો તો કેમ લખાય? 17 જેમ 550. 17 જેમ 550. તો તમને શિક્ષકો અને વિદ્યાર્થીનો ગુણોત્તર કીધો. શિક્ષકો અને વિદ્યાર્થીનો ગુણોત્તર કેટલો આવ્યો? 17 જેમ 550. તો 17 ના છેદમાં 550 કોઈ પણ રીતે લખી શકો. એક કોલેજમાં 4320 વિદ્યાર્થીઓ છે. કુલ વિદ્યાર્થી કેટલા છે? કુલ વિદ્યાર્થીઓ 4320. વિદ્યાર્થીઓમાંથી 2300 છોકરીઓ. છોકરીઓ કેટલી છે? 2300. તો છોકરાઓની સંખ્યા કેટલી હોય? તો છોકરાઓની સંખ્યા લખી હોય ત્યારે કેટલા લખાય? છોકરાઓ બરાબર કુલ જે સંખ્યા હોય એમાંથી તમારું કરવાનું 2312. 2300 ભાગ કરો વધે કેટલા? 0 માં 0 0, 2 માં 0 એટલે 2, 3 માં 3 0, 4 માંથી 2 એટલે 2. તો 2020 2020 તમારું શું છે? છોકરાઓ. 2020 શું છે? છોકરાઓ. તો એના આધાર પ્રશ્ન કીધો કે છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા કેટલી હતી? 2300 છેદમાં કુલ કેટલા છે? 4320. એક મિનિટ ક્યુ વિદ્યા કેટલા? 230 ના છેદમાં 432. 230 ના ભાગ પડે 115 દુ. 432 ના ભાગ પડે 216 દુ કેટલા થાય? 432. 2 કેન્સલ. તો વિદ્યા કેટલા? 115 ના છેદમાં 216. આ જવાબ. અથવા બીજી રીતે લખવું લખાય 115 ના છેદમાં 15 જેમ 216. 115 જેમ 216. હજુ પણ જો આના અવયવ પડતા આ રીતે અવિભાજ્યની રીતે ભાગાકાર કરીને અવયવ પાડી શકો. તમારે પાડવો તો હજુ આના પાડા જો અંશ ઉડતા હોય તો ઉડાડો, અને ન ઉડે તો તમારે આ નથી ગયો જવાબ. બીજું જોઈએ છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. છોકરાઓ અને છોકરીઓ ગુણોત્તર બરાબર. છોકરા કેટલા છે? 2020 છેદમાં છોકરીઓ કેટલી છે? તો છોકરીઓની સંખ્યા છે 2300. એક મિનિટ દો. આના ભાગ પડે 101 દુ. 101 દુ કેટલા થાય? 202. આના ભાગ પડે 115 દુ. 2 કેન્સલ. તો વિદ્યા કેટલા? 101 ના છેદમાં 115. અથવા બીજી રીતે લખવું લખાય 101 જેમ 115. બેમાંથી કોઈ પણ રીતે તમે ઉપયોગ કરી લખી શકો. એટલે કે જવાબમાં કોઈ પણ લખી શકાય. એમાં ત્રીજો પ્રશ્ન કીધો. ત્રીજા પ્રશ્નમાં કીધું છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. છોકરાઓની સંખ્યા બરાબર ગુણોત્તર બરાબર. છોકરાઓની સંખ્યા. છોકરાઓ કેટલા છે? 2020 છેદમાં કુલ કેટલી સંખ્યા છે? તો 4320. એક મિનિટ ગયો. આના ભાગ પડે 101 ગુણ્યા 2. 101 ગુણ્યા 2 કરો કેટલા થાય? 202. આના ભાગ પડે 216 ગુણ્યા 2.
101/216 બેમાંથી કોઈ પણ જવાબ આપણે લખી શકીએ. આને કહેવાય ગુણોત્તર. ગુણોત્તર એટલે એકદમ સહેલું, જે પહેલો હોય તો એને અંશમાં લખવાનો અને બીજો હોય એને છેદમાં. એ જ રીતે પ્રશ્ન નંબર 11 જોઈએ. શાળામાં 1800 વિદ્યાર્થીઓમાંથી કુલ વિદ્યાર્થી કેટલા છે? 1800. લખો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 1800. તેમાંથી 750 બાસ્કેટબોલ કેટલા વિદ્યાર્થીને ગમે? 750. બાસ્કેટબોલ કેટલાને? 750 વિદ્યાર્થીને. 801 ક્રિકેટ કેટલા વિદ્યાર્થીને ગમે? 800. અને બાકીનાને ટેબલ ટેનિસ રમત પસંદ કરી. બાકીને કઈ રમત પસંદ કરી? ટેબલ ટેનિસ. તો કેટલા વિદ્યાર્થીએ ટેબલ ટેનિસ કર્યું? મને ખબર નથી. મારી પાસે કુલ કેટલી છે? 1800. એમાંથી જે વિદ્યાર્થીએ બે રમત પસંદ કરી છે એને બાદ કરી નાખે. તો બાસ્કેટબોલ અને ક્રિકેટ જેટલા વિદ્યાર્થી કરી એની સિવાયના જે વધ્યા એને કઈ કરી? ટેબલ ટેનિસ. તો કેટલા વિદ્યાર્થીઓ? તો જોઈએ 800 + 750 કેટલા છે? 1550. 1550 બાદ કરો એટલે કેટલા આવે? 250. કારણ કે 1550 માં 50 ઉપર 1600, 1700 ના 1800. 1800 માંથી 1550 બાદ થાય એટલે વધે કેટલા? 250 વિદ્યાર્થી. તો ટેબલ ટેનિસ પર રમત પસંદ કરનાર વિદ્યાર્થી કેટલા છે? 250 વિદ્યાર્થી છે. એને આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. એમાં પહેલો બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને ટેબલ ટેનિસ પસંદ કરનાર વિદ્યાર્થીઓ. તો ગુણોત્તર બરાબર બાસ્કેટબોલ પસંદ કેટલા વિદ્યાર્થી? 750 છેદમાં ટેબલ ટેનિસ કેટલા વિદ્યાર્થી? 250. એક મિનિટ થયું. આના ભાગ પડે 25 તેરી 75. આના ભાગ પડે 25 એકા 25. 25 કેન્સલ તો વધ્યા કેટલા? 3/1 અથવા 3/1. 3/1 તો 3/1. આ એનો થઈ ગયો ગુણોત્તર. એ જ રીતે એમાં બીજો પ્રશ્ન એવું કીધું કે ક્રિકેટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીનો ગુણોત્તર. તો ક્રિકેટ કેટલા વ્યક્તિએ કર્યું? 800 વ્યક્તિ. બાસ્કેટબોલ કેટલા કર્યું? 750 વ્યક્તિએ. આપણે જોઈએ એનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર શું લખાય? 800 છેદમાં બાસ્કેટબોલ. બાસ્કેટબોલ કેટલા છે? 750. એક મિનિટ ગયો. આના ભાગ પડે 15 × 5 75. આના ભાગ પડે 16 × 5 80. 5 કેન્સલ વિધા કેટલા? 16/15. 16 ના ભાગ પડે 100 કે 16 અથવા તો 8 × 16. તો 15 ના ભાગ કેવો પડે? 5 તેરી 15. 3 ના અને 5 ના કર્યા 16 આવે નહીં. માટે આના અવયવ વગર મળશે નહીં. અવયવ ન પડે એ તમારું શું હોય? જવાબ. અથવા 16/15. બીજી રીતે લખો કેમ લખાય? 16/15. યાદ આવે છે કે નહીં? આગળ બાસ્કેટબોલ પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને કુલ વિદ્યાર્થી. બે બાસ્કેટબોલ જે વિદ્યાર્થી પસંદ કરી અને કુલ વિદ્યાર્થી તમારે કેટલા છે? 1800. કુલ વિદ્યાર્થી કેટલા? 1800. તો એનો ગુણોત્તર શું લખાય? ગુણોત્તર બરાબર બાસ્કેટબોલ કેટલા વિદ્યાર્થીને ગમે છે? તો બાસ્કેટબોલ 750 વિદ્યાર્થીને ગમે છે. અને છેદમાં કેટલા? કુલ વિદ્યાર્થી કેટલા છે? 1800. તો લખો 1800. એક મિનિટ ગયો. આના ભાગ પડે 60 તેરી. આના ભાગ પડે 25 તેરી 75. કઈ કેન્સલ તો વિધા કેટલા? 25 ના છેદમાં 60. હવે 25 ના ભાગો પડે 25 60 ના ભાગો પડશે 12 × 60. તો હજુ ભાગ આવે છે. આના પડે 25 આના ભાગ પડે 12 × 60. 5 કેન્સલ તો વધ્યા કેટલા? 5 ના છેદમાં
કરી લખો તો અથવા કરી એવું લખાય 5/12 અથવા કરી એવું લખાય 5/12. તો તમને જે બાસ્કેટબોલ અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કીધો તો ગુણોત્તર કેટલો આવ્યો 5/12 અથવા 5/12. ખ્યાલ આવે છે કે નહીં? પ્રશ્ન નંબર 12. એક ડઝન પેનની કિંમત 180 રૂપિયા અને 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે. તો પેન અને બોલ પેનની કિંમતનો ગુણોત્તર શોધો. ધ્યાન રાખજો કે મારે તો પહેલા તો એક ડઝન પેન છે એને પહેલા મારે ફેરવવી પડે તો ગુણોત્તર ગોતી શકાય. તો લખવાનું કે પહેલા પેન માટે બરોબર કે એક પેન હોય 12 પેનથી 2 ત્યારે કેટલા રૂપિયા હતા 180 રૂપિયા. તો એક પેને કેટલા તો આપણે કરીએ તો મોટા 1 * 180 છેદમાં 12 15 * 12 કરો એટલે કેટલા થાય 180. 12 કેન્સલ તો 15 એકા 15 કેટલા રૂપિયા આવ્યા 15 રૂપિયા. એક પેનનો ભાવ કેટલા રૂપિયા છે 15 રૂપિયા. એ જ રીતે હવે બોલ પેનનું કરીએ. બીજું કોણ નામ આપ્યું બોલ પેન. તો ધ્યાન રાખો કે તમને 8 બોલ પેન તમે લીધી ને 8 ત્યારે કેટલા રૂપિયા હતા 56 રૂપિયા. તો એક બોલ પેને કેટલા રૂપિયા મને તો ખબર નથી આપણે ગોતવાનું છે. તો લખાય 1 * 56 છેદમાં 8 8 * 56 8 8 ઉડી ગયા બીજા કેટલા 7 એકા 7 તો કેટલા રૂપિયા આવે 7. એટલે એક એક પેનની કિંમત ને એક એક બોલ પેનની કિંમત તમને ખબર પડી ગઈ કેટલા રૂપિયા આવી. તો એનો આપણે શું કરવાનો ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર શું લખાય ગુણોત્તર બરાબર બોલ પેન પહેલા હું કીધી પેન પહેલા પેન બરાબર પેનની કિંમત છેદમાં બોલ પેનની કિંમત. હવે પેનની કિંમત મને ખબર નથી કેટલી છે પણ એક પેન માટે મેં કોઈ કેટલા રૂપિયા 15 છેદમાં એક બોલ પેન માટે 7 રૂપિયા. રૂપિયા કેન્સલ વિધા કેટલા 15/7 અથવા બીજો લખો તો લખાય 15/7 કારણ 15 વિભાજ્ય પણ 7 અવિભાજ્ય. હવે એક અવિભાજ્ય હોય તો એનો ભાગ પડવાના નથી માટે આ તમારું થઈ ગયો જવાબ. તો ડાયરેક્ટ લખી દે 15/7 અથવા 15/7. તો પેન અને બોલ પેનની સંખ્યાનો ગુણોત્તર કે તો કેટલો આવશે 15/7 અથવા 15/7. એ જ રીતે પ્રશ્ન નંબર 3 માં એવું કીધું આપેલો વિધાન વિસ્તારનો એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર 2:5 લંબાઈના પહોળાઈનો ગુણોત્તર 2:5 છે બધી વખત. તો વર્ગની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે નીચેનો કોષ્ટક પૂરો કરો. આ કોષ્ટકને તમારે ભરવાનું. તો ધ્યાન રાખજો 10 ના છેદમાં કેટલા છે 25. હવે મારે છેદમાં કેટલા જોઈએ છે 50. છેદમાં 50 જોતા હોય તો 25 ને હું કેટલા વડે ગુણો તો 50 આવે. તો 25 ને 2 વડે ગુણો તો 50 આવશે. 2 વડે ગુણો 10 * 20 છેદમાં 25 * 50. તો છેદમાં 50 આવી ગયા તો અંશ કેટલો આવે 20. એટલે કે જે આપણે બોક્સ કાઢી છે બોક્સની આપણે કરવાની સંખ્યા લખવાની. હવે એ જ સંખ્યાને લઈ લો 20 ના છેદમાં કેટલા છે 50. 20 ના છેદમાં 50 બરાબર મારે જોઈએ કેટલા 40. તો 20 ને કેટલા વડે ગુણો આપણે 2 વડે. 20 ને 2 વડે ગુણો તો છેદને કેટલા વડે ગુણવાનો 2 વડે. તો 20 * 40 તો અંશ આવી કેટલા તો છેદમાં કેટલા થાય 50 * 2 કરો કેટલા થાય 100. જ્યારે અંશ આવી તો છેદ કેટલો આવે 100. આ તમારું થઈ ગયો ગુણોત્તરનો જવાબ. કોઈ વસ્તુ નથી કાઈ નહીં. પહેલું છે તમારે બીજું લાવો તો કેટલા વડે એને ગુણશો તો તમે લાવી શકો. ઈ જે સંખ્યા વડે ગુણવું પડે તમારું કરવાનું ગુણી દેવાનું એટલે તમને જવાબ આવી જશે. ખ્યાલ આવે છે ને અહીંયા જુઓ શીલા અને સંગીતા વચ્ચે 20 પેન કુલ પેન કેટલી છે કુલ પેન બરાબર 20. તેને 3 જેમ 2 ના ગુણોત્તર 9 કરવાનો વૈસો 3 જેમ 2 ના ગુણોત્તર 9 કરવાનો વેચવાનો. તો ધ્યાન રાખો કોને કેટલી પેન મળે મને ખબર છે આપણે સંખ્યા ગોઠવી. તો પહેલા બંને ગુણોત્તરના પદનો સરવાળો કરો. તો સરવાળો કરો તો 3 + 2 3 ને 2 કેટલા થાય 5. હાલો સરવાળો 5 આવી ગયો. તો કુલ તમારો બેનનો ગુણોત્તર કેટલો છે
5. હવે જ્યારે શીલાને મળતી પેન, તો શીલાને પેન કેટલી મળે? તો શીલા કેટલા ગુણોત્તર થાય? તો 3 ના છેદમાં કુલ કેટલી છે? 5. કુલ કેટલા પદ છે? 5 ગુણ્યા 20. 520 4 તેરી 12. તો કેટલી પેન આવે? 12. તો શીલાને કેટલી પેન મળશે? 12 પેન મળશે. તો મારે બીજી સંગીતા જોયો. સંગીતા કેટલી પેન આવે? લખો. સંગીતાને મળતી પેન બરાબર સંગીતા કેટલા ગુણોત્તરમાં છે? 2. તો 2 ના છેદમાં કુલ કેટલી છે? 5 ગુણ્યા કેટલી પેન છે? તો પેન તમારી પાસે કેટલી છે? 20. 520 4 દુ 8. તો સંગીતાને કેટલી પેન મળશે? 8. શીલાને 12 પેન ને સંગીતાને 8 પેન. હવે બંનેનો સરવાળો કરો તો બંનેનો સરવાળો તમારે 20 પેન થવી જોઈએ. તો 5 ને 8 કેટલા થાય? 20. આવી ગઈ તમને કુલ પેન. તો કોને કેટલી પેન મળે એના ગુણોત્તર માટે પહેલા તો જે ગુણોત્તર આપ્યો એનો કરી નાખવાનો સરવાળો કરો એટલે કેટલા આવે? 5. 5 એના આધારે પેન નો પહેલા ગુણોત્તર ગોતો. તો 3 ના છેદમાં 5 કેવા? કારણ કે શીલા 3 છે, સંગીતા 2. તો 3 ના છેદમાં કુલ કેટલી છે? કુલ પદ 5. 3 ના છેદમાં 5 ગુણ્યા જે પેનની સંખ્યા છે પેનની સંખ્યા તો ગુણ્યા 20. ખ્યાલ આવશે કે એવી રીતે કરશો તો તમને શીલા અને સંગીતા બંનેની કેટલી પેન મળશે તેનો જવાબ તમને આવી જશે. એ જ રીતે એક માતા પોતાની 2 દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે 36 રૂપિયા તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વહેંચવા માંગે છે. જો શ્રેયાની ઉંમર 15 વર્ષ હોય, ભૂમિકાની ઉંમર 12 વર્ષ. શ્રેયાની ઉંમર કેટલી? 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ. હવે શ્રેયા અને ભૂમિકાની જે ઉંમર પેલા ઉંમરનો ગુણોત્તર ગોતો. તો ઉંમરનો ગુણોત્તર બરાબર શું લખાય? 15 ના છેદમાં 12. બાજુમાં વર્ષ ફરજિયાત લખવા. વર્ષ કેન્સલ. 15 ના પર ભાગ પડે 5 તેરી 15. 12 ના ભાગ પડે 4 તેરી 12. 10 કેન્સલ. વધ્યા કેટલા? 5 ના છેદમાં 4 અથવા 5 જેમ 4. થઈ ગયું. હવે આપણે અહીંયા આની જેમ દાખલો કરવાનો. તો કુલ રકમ કેટલી છે? કુલ રકમ કેટલી છે? 36 રૂપિયા. બરોબર? હાલ તો બંને ગુણોત્તરનો સરવાળો કેટલો થાય? 5 + 4. 5 ને 1 કેટલા થયા? 9. બસ આ જે ગુણોત્તરનો સરવાળો એના આધારે બાકીના દાખલા ગણવાના છે. તો ધ્યાન રાખજો. નામ કયો કયો? કોઈ શ્રેયા અને ભૂમિકા. તો લખો શ્રેયાને મળતી રકમ બરાબર શ્રેયાને કેટલી રકમ મળે? મને ખબર નથી. કુલ કેટલા રૂપિયા છે? 36 છેદમાં સોરી તમારે શ્રેયા મળતી કેટલી? તો શ્રેયાને 5 ના છેદમાં ગુણોત્તર મળે. તો લખાય 5 ના છેદમાં કુલ કેટલી છે? 9 ગુણ્યા 36. 937. 500 કેટલા થાય? 20. તો શ્રેયાને કેટલા રૂપિયા મળશે? 20 રૂપિયા. શ્રેયાને કેટલા મળશે? 20. બેઠો આ દાખલો. હવે બીજું કોણ છે? ભૂમિકા. તો લખો ભૂમિકાને મળતી રકમ. તો ભૂમિકા કેટલા ગુણોત્તરમાં ધરાવે? તો ભૂમિકા 4 ગુણોત્તર. તો 4 ના છેદમાં કુલ કેટલા છે? 9 ગુણ્યા રકમ કેટલી છે? કુલ રકમ કેટલા રૂપિયા બાટવાળા? 36 રૂપિયા. તો ગુણ્યા 36. 937. 100 કે 16. તો 16 રૂપિયા કોને મળશે? ભૂમિકાને. 20 રૂપિયા શ્રેયાને. તો બંને વચ્ચે જો સરવાળો કરો તો 20 ને 16 કેટલા થયા? 36. તો બંને જે 36 રૂપિયા બાટવાના છે તો ખ્યાલ આવી ગયો કોને કેટલા રૂપિયા મળશે તે? ભૂમિકાને 16 રૂપિયા અને શ્રેયાને 20 રૂપિયા મળશે. આગળ પિતાની હાલની ઉંમર 42 વર્ષ. પિતાની હાલની ઉંમર કેટલી છે? 42 વર્ષ. અને તેના પુત્રની ઉંમર 14 વર્ષ. તો નીચેનો ગુણોત્તર શોધો. પિતાની ઉંમર 42 અને પુત્રની ઉંમર 14. એના આધારે ગુણોત્તર કરો. તો પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમરનો
ગુણોત્તર. તો ગુણોત્તર બરાબર શું લખાય? પિતાની કેટલી છે 42 વર્ષ છેદમાં પુત્રની કેટલી છે 14 વર્ષ. વર્ષ કેન્સલ. 14 તેરી 42. 14 તેરી કેટલા થાય 42. તો આવ્યા કેટલા વર્ષમાં 3 છેદમાં કાંઈ નથી કેટલા કહેવાય 1. તો જવાબ 3 ના છેદમાં 1 અથવા 3/1. 3 ના છેદમાં 1 અથવા બીજો એક શું લખાય 3/1. તો પિતા અને પુત્રની જે ઉંમરનો ગુણોત્તર કીધો તો કેટલો 3/1. બીજું પુત્ર 12 વર્ષનો. પુત્રની ઉંમર કેટલી છે? પુત્રની ઉંમર 12 વર્ષ. તો પિતાની ઉંમર કેટલી થાય? ધ્યાન રાખજો. કારણ કે પુત્રની 14 વર્ષ હતી બરાબર, પિતા કેટલા 42 વર્ષ. એટલે પુત્રની ઉંમરમાં 2 વર્ષનો ઘટાડ્યો 12 વર્ષ હતી. તો પિતાની ઉંમરમાં 2 વર્ષનો શું થાય? ઘટાડો. છે કેટલી 42. તો 42 માઈનસ 2 કરો કેટલા આવે? 40 વર્ષ. તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનું કરવાનો ગુણોત્તર. ચલો કોણ ગુણોત્તર બરાબર 40 વર્ષ. પિતાની ઉંમર કીધી પેલા પિતાને લખવાની, છેદમાં કોને લખવાની? પુત્ર. પુત્ર કેટલા છે 12 વર્ષનો. વર્ષ કેન્સલ. આના ભાગ પડે 10 100 40. આના ભાગ પડે 4 તેરી 12. 4 કેન્સલ. તો વધ્યા કેટલા? 10 ના છેદમાં 3 અથવા 10/3. 10 ના છેદમાં 3 અથવા તો 10/3. તો 12 વર્ષનો પુત્ર હોય એ સમયે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર જોતો હોય તો કેટલો આવે? 10/3. થઈ ગયું? આગળ 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. તો 10 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી હોય? તો હાલમાં 42 છે પ્લસ 10 કરો તો કેટલા થયા? 52 વર્ષ. પિતા કેટલા વર્ષના હોય? 52. ઈ સમયે પુત્રની ઉંમર કેટલી હોય? પુત્ર હાલમાં 14 વર્ષ પ્લસ 10 કરો કેટલા થાય? 24 વર્ષ. તો ત્યારે પુત્ર કેટલા હોય? 24 વર્ષ. તો પિતા અને પુત્રની ઉંમરનો કરવાનો ગુણોત્તર. ગુણોત્તર બરાબર પિતાની કેટલી છે 52 વર્ષ છેદમાં પુત્રની કેટલી છે 24 વર્ષ. વર્ષ કેન્સલ. આના ભાગ પડે 1352. આના ભાગ પડે 6 કેન્સલ. તો વિધા કેટલા? 13 ના છેદમાં 6 અથવા 13/6. તો 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર કેટલો આવે? તો 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 13/6 અથવા 13/6 આવે. અને એ જ રીતે છેલ્લો પિતા 30 વર્ષના. પિતા કેટલા વર્ષના? પિતાની ઉંમર 30 વર્ષ. તો એ સમયે પુત્રની ઉંમર કેટલી હોય? કારણ કે પિતાની ઉંમર જ્યારે 42 વર્ષ હતી ત્યારે પુત્ર 14 વર્ષનો હતો. તો પિતાની ઉંમર 30 અને 42 માંથી 30 બાદ કરો તો 12 વર્ષ ઓછા થઈ ગયા. તો પુત્રની ઉંમરમાંથી પણ 12 વર્ષ શું કરવા પડે? ઓછા. તો કેટલા? 14 નો 14 નો 12 વર્ષ ઓછા કરો કેટલા થાય? 2 વર્ષ. જ્યારે પિતા 30 વર્ષના હતા ત્યારે પુત્ર કેટલા વર્ષનો હતો? 2 વર્ષનો. તો એમનો આપણે ગુણોત્તર જોતો ગુણોત્તર બરાબર શું લખાય? પિતાની ઉંમર કેટલી છે 30 વર્ષ છેદમાં પુત્ર કેટલાનો હતો? 2 વર્ષનો. વર્ષ કેન્સલ. 15 × 2 = 30. 15 × 2 = 30. અંશમાં 15 છેદમાં કઈ વધ્યું નથી. છેદમાં નથી વધ્યું કેટલા કહેવાય? 1. તો શું કહેવાય? 15 ના છેદમાં 1. 15 ના છેદમાં 1 અથવા બીજો શું આવશે? 15/1. તો તમને પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર કીધો શું આવે? 15/1 અથવા 15/1. ખ્યાલ આવે છે ને? તો તમને જે 30 વર્ષના પિતા હોય એ સમયનો ગુણોત્તર કીધો છે પિતા અને પુત્રનો તો કેટલો આવે? 15/1 અથવા 15/1 આવે. ખબર પડે છે કે નહીં?